30 વર્ષ સુધી ભાજપને મત આપવાનું પરિણામ ઈ આવ્યું કે આપણે આપણા બાપ દાદાના ગામ મૂકવા પડ્યા. 30 વર્ષ થઈ ગયા. આજે આપણે આપણા ઉમરાળા તાલુકાની વાત કરીએ તો ભાજપ વાળા 5 મોટા કામ ગણાઈએ કે એમ નથી. ખાલી 5 વસ્તુનું નામ બોલી જાય કે આ 5 કામ તરીવરમ કર્યા. બાકી 20 કામ ડખે ચડી ગયા હોય એવા હું ગણાઈ દઉં કે જે 20 વર્ષથી નથી થતું. આ આપણે ધોળાના ફાટક વાળું નથી થતું. આ મામલતદાર ઓફિસ ડખે ચડી હતી, માંડપતિ હું જીત્યા પછી. પેલા તો ઈ ડખે ચડ્યું કેટલા વર્ષ, અનેક વર્ષો વયા ગયા, અનેક ગામડામાં પાણી આપણે ત્યાં પહોંચ્યું નથી. દર વિધાનસભાની ચૂંટણી ઓલું ડેમનું મુહૂર્ત કરી આવે છે, તીકમ ન્યા મારી આવે. અલગ અલગ ગામમાં અલગ અલગ મુદ્દા રાખ્યા છે. અને એટલે હું તમને એક આપણા ઘરના છોકરા તરીકે, આપણા ગામના છોકરા તરીકે વિનંતી કરવા આવ્યો છું કે એક તક તમે અમને આપો, મને આપો, અમારી પાર્ટીને એક તક આપો. કેમ કે હું આટલો સંઘર્ષ કર્યો. અહીંયા PM સર્વોદયમાં ભણતો હું, ત્યાંથી લઈ હીરા ઘસતા પોલીસ બન્યો, સંઘર્ષ કર્યો, જેલમાં ગયો, આંદોલનમાં જોડાણો, અને આપણા ઉમરાળા તાલુકામાંથી હું અત્યારે ધારાસભ્ય તરીકે ચૂંટાયો. જુનાગઢથી ચૂંટાયો પણ અહીંના વતની તરીકે. તો મારી એવી આશા છે કે તમે એક વખત અમારી પાર્ટી મજબૂત બને, તમારો આ છોકરો મજબૂત બને, એ હાટું થઈને આ ચૂંટણીમાં ઝાડુના નિશાન ઉપર મત આપીને અમને એક તક આપો કે ભાઈ હાલો આપણા છોકરાને તક આપી. કેમ કે કેટલા વર્ષ સુધી આપણે મત આપ્યા છે અને એ પછી પરિસ્થિતિ ક્યાં બદલાણી છે. જે વ્યવસ્થાઓ હતી એ ખાડે ગઈ, જે કઈ સારું હતું એ બધું ભાંગીને ભૂકો થઈ ગયું. નવું કઈ બનવાની વાત તો ઘરે ગઈ, બધું હતું એ બરબાદ થઈ ગયું. પાણી આવ્યું અને ગામના ગામ ખાલી થઈ ગયા. આપણા આખા તાલુકાના લગભગ ગામમાં માણસો જ વધ્યા નથી. હવે બધું મજબૂરીમાં, લાચારીમાં, ક્યાંક છોકરા પવણાવવાની માથાકૂટમાં, ક્યાંક છોકરાને ધંધે ચડાવવાની ચિંતામાં, ક્યાંક છોકરા ભણાવવા માટે થઈને લોકોએ ગામ મૂકી દેવું પડ્યું. 30 વર્ષ સુધી ભાજપને મત આપવાનું પરિણામ ઈ આવ્યું કે આપણે આપણા બાપ દાદાના ગામ મૂકવા પડ્યા.